વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડ અંતર્ગત રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર વિશે આજે આપણે ચર્ચા કરીશું. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર પર જતાં પહેલાં કોમ્પ્રેસર શું છે એના વિશે આજે હું તમને પહેલાં માહિતી આપીશ. મિકેનિકલ રેફ્રિજરેશન પદ્ધતિમાં કોમ્પ્રેસર એ મુખ્ય ભાગ છે. રેફ્રિજરેશન સિસ્ટમમાં જ્યારે રેફ્રિજરેશનનું સર્ક્યુલેશન કરવાનું હોય, જેમ કે બધા ભાગોમાંથી એને પસાર કરવાનું હોય, ત્યારે કોમ્પ્રેસર એ મુખ્ય ભાગ ભજવે છે. કોમ્પ્રેસર દ્વારા રેફ્રિજરન્ટના દબાણમાં તફાવત ઉત્પન્ન થાય છે, જેના લીધે રેફ્રિજરન્ટ આખી સિસ્ટમમાંથી પસાર થાય છે. હવે આપણે જોઈએ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર એ શું છે. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરમાં કનેક્ટિંગ રોડ વડે પિસ્ટન ઉપર નીચે રેસિપ્રોકેટ થાય છે. લો પ્રેશર અને લો ટેમ્પરેચર રેફ્રિજરન્ટને તેના સક્શન સ્ટ્રોક દરમિયાન ખેંચે છે અને કોમ્પ્રેસ કરીને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરમાં રૂપાંતર કરે છે. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની કેપેસિટીનો આધાર તેની સિલિન્ડરની સંખ્યા મુજબ છે. તેથી તેના મુખ્ય બે પ્રકાર પડે છે. એક તો સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર અને બીજું મલ્ટી સિલિન્ડર કોમ્પ્રેસર. હવે આપણે જોઈએ કે સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર એટલે શું. સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર એટલે કે જેમાં એક જ સિલિન્ડર હોય છે. એ સિલિન્ડરની અંદર પિસ્ટન રેસિપ્રોકેટ થાય છે. તેમાં પિસ્ટન એસેમ્બલી, કનેક્ટિંગ રોડ જેવા ભાગો એક હોય છે. સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરનો સૌથી વધારે ઉપયોગ ઘરગથ્થુ રેફ્રિજરેટર, નાના એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં થાય છે. સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર એ હાઈ સ્પીડ ઉપર ઓપરેટ થાય છે. સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર વિશે જોઈશું. આ પ્રકારના કોમ્પ્રેસરમાં સિલિન્ડર એક જ હોય છે. તેમાં પિસ્ટન એસેમ્બલી, કનેક્ટિંગ રોડ જેવા ભાગો એક હોય છે. સિંગલ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરનો સૌથી વધારે ઉપયોગ ઘરગથ્થુ રેફ્રિજરેટર, નાના એર કન્ડિશનિંગ પ્લાન્ટમાં થાય છે. સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર એ હાઈ સ્પીડ ઉપર ઓપરેટ થાય છે. સામાન્ય રીતે આ કોમ્પ્રેસરને ઠંડુ રાખવા માટે સિલિન્ડર અને હેડની ઉપર કુલિંગ ફિન્સ આપવામાં આવે છે. હવે આપણે મલ્ટી સિલિન્ડર રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર જોઈશું. એક કરતાં વધારે સિલિન્ડર રચના ધરાવે છે. તેમાં 2 થી 16 સિલિન્ડરો સુધીની રચના જોવા મળે છે. આ પ્રકારના સિલિન્ડર આડી સપાટીમાં, ઊભી સપાટીમાં તેમજ વી આકારમાં ગોઠવેલા હોય છે. મલ્ટી સિલિન્ડર કોમ્પ્રેસર સામાન્ય રીતે વોટર કુલિંગ રચના ધરાવે છે. ઘણા કોમ્પ્રેસર ઓઇલ વડે ઠંડા થઈ શકે છે. મોટા કોમર્શિયલ પ્લાન્ટમાં રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમમાં આ પ્રકારના કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિગરમાં અત્યારે આપણે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની સ્કીમેટિક ડાયાગ્રામ છે, જેમાં પિસ્ટન, આ કનેક્ટિંગ રોડ છે, અહીંયા ઓઇલ ફિલ્ટર, સક્શન, વાલ્વ પ્લેટ, મોટર, રોટર
આ અલગ અલગ ભાગોને આપણે દર્શાવેલા છે, જે તમે જોઈ શકો છો. એનો સ્કીમેટિક ડાયાગ્રામ, આ સસ્કન સ્ટ્રેનર છે, ડિસ્ચાર્જ સ્ટફોલ વાલ્વ, આ અલગ અલગ એના ભાગો છે. હવે એના મેઇન મુખ્ય ભાગો કયા કયા, મેઇન પાર્ટ્સ ઓફ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર, એ હવે આપણે જોઈશું. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરનો મુખ્ય ભાગ આ મુજબ છે: કોમ્પ્રેસર હેડ, કોમ્પ્રેસર વાલ્વ એસેમ્બલી, સિલિન્ડર બ્લોક, પિસ્ટન એસેમ્બલી, કનેક્ટિંગ રોડ, ક્રેન્ક શાફ્ટ, શાફ્ટ સીલ, ઓઇલ પંપ અને ઓઇલ ફિલ્ટર. પહેલો ભાગ આપણે જોઈએ કોમ્પ્રેસર હેડ. કોમ્પ્રેસર ઉપરના ભાગે કોમ્પ્રેસર હેડ લાગે છે. કોમ્પ્રેસર હેડને કાસ્ટ આયર્નમાંથી બનાવેલો હોય છે. તેની અંદર વાલ્વ એસેમ્બલી, આપણને ખબર છે કે બે વાલ્વ, એક તો સક્શન વાલ્વ અને ડિસ્ચાર્જ વાલ્વ, કે સક્શન વાલ્વમાં ગેસ અંદરની તરફ આવે છે અને ડિસ્ચાર્જ વાલ્વમાં હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર દ્વારા એ ડિસ્ચાર્જ વાલ્વ મારફતે બહાર નીકળે છે. તો બંને વાલ્વની વચ્ચે દિવાલ વડે પાર્ટીશન આપવામાં આવે છે. સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસરમાં સક્શન બાજુ અને ડિસ્ચાર્જ બાજુ અલગ પડે છે. કેટલીક કોમ્પ્રેસરમાં સર્વિસ વાલ્વ આપવામાં આવે છે, જેના વાલ્વ પોર્ટ ઊંડા હોય છે, જેમાં ડિસ્ચાર્જ લાઇન તથા સક્શન લાઇન સરળતાથી ફિટ થઈ શકે છે. સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસરની હેડની બહારની બાજુએ ફિન્સની રચના તૈયાર કરવામાં આવે છે, જેનાથી હવા વડે કોમ્પ્રેસર હેડનું કુલિંગ સારી રીતે થઈ શકે છે. મલ્ટી સિલિન્ડર કોમ્પ્રેસરમાં વોટર કુલિંગ સિસ્ટમ હોય તો તેમાં આંતરિક પાણીના વહન માટે વોટર જેકેટ આપવામાં આવે છે. બીજો ભાગ આપણે જોઈએ કોમ્પ્રેસર વાલ્વ એસેમ્બલી. સિલિન્ડરની ઉપરના ભાગમાં વાલ્વ પ્લેટ લગાવવામાં આવે છે. તેને કોમ્પ્રેસર વાલ્વ કહે છે. તે સિલિન્ડર બ્લોક અને કોમ્પ્રેસર હેડ વચ્ચે બોલ્ટ વડે ફિટ કરેલી હોય છે. તે કાસ્ટ આયર્નમાંથી બનાવેલી હોય છે. તેની સપાટી પોલિશિંગ કરીને ફિનિશિંગવાળી બનાવેલી હોય છે. તેની અંદર સક્શન રીડ અને ડિસ્ચાર્જ રીડના બોલ્ટના હોલ પાડેલા હોય છે. કેટલીક પ્લેટોને બોલ્ટ વડે ફિટ કરવા માટેના આંટા પણ બનાવેલા હોય છે. વાલ્વ પ્લેટની સાથે સક્શન રીડ વાલ્વ અને ડિસ્ચાર્જ રીડ વાલ્વ પણ બેસે છે. સક્શન રીડ એ વાલ્વ પ્લેટની નીચેની તરફ આવેલા સક્શન પોર્ટ ઉપર લાગેલ હોય છે. રીડને વાલ્વની પ્લેટની ઉપર બોલ્ટ, સ્ક્રૂ અથવા રિવેટ વડે લગાવેલા હોય છે. સક્શન સ્ટ્રોક વખતે તે અંદર તરફ ખેંચાય છે અને સક્શન પોર્ટને ખુલ્લો કરે છે. તેમજ કોમ્પ્રેશન સ્ટ્રોક વખતે સક્શન રીડને બંધ કરે છે. ડિસ્ચાર્જ રીડની રચના પણ સક્શન રીડના જેવી હોય છે. તે કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન કોમ્પ્રેસ્ડ થયેલા રેફ્રિજરન્ટને સિલિન્ડરમાંથી કન્ડેન્સરમાં મોકલવાનું અને કોમ્પ્રેશન સ્ટ્રોકના
અંતે સક્શન દરમિયાન હાઈ પ્રેશર રેફ્રિજરન્ટને સિલિન્ડરમાં ફરીથી પ્રવેશવા દેતો નથી. જે પ્રમાણે વાત કરી કે સક્શન સ્ટ્રોક દરમિયાન લો પ્રેશર લો ટેમ્પરેચરવાળો જે ગેસ છે એ સિલિન્ડરમાં આવે છે અને ડિસ્ચાર્જ દરમિયાન એ ડિસ્ચાર્જ વાલ્વ દ્વારા એ ડિસ્ચાર્જ લાઇનમાં જાય છે. ત્યારે રેફ્રિજરન્ટનું પ્રેશર હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર હોય છે. સક્શન સ્ટ્રોક દરમિયાન ડિસ્ચાર્જ રીટ બંધ રહે છે, જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ખુલે છે. ડિસ્ચાર્જ રીડને હાઈ ગ્રેડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ત્રીજો મુખ્ય ભાગ આપણે જોઈએ, સિલિન્ડર બ્લોક. કોમ્પ્રેસરનો અગત્યનો ભાગ સિલિન્ડર બ્લોક છે. વોટર કુલિંગ કોમ્પ્રેસરમાં સિલિન્ડરની આજુબાજુ આંતરિક વોટર જેકેટ આપવામાં આવે છે, જ્યારે એર કુલ્ડ કોમ્પ્રેસરના સિલિન્ડર બ્લોકની ઉપર કોમ્પ્રેસર હેડ બેસે છે. સિલિન્ડર બ્લોકની અંદર પિસ્ટન રેસિપ્રોકેટિંગ બોરની અંદરના ભાગમાં થાય છે. સિલિન્ડર બોર એ ફિનિશિંગવાળો બનાવેલ હોય છે. તેની સપાટી કાચ જેવી ચમકતી હોય છે. દરેક કોમ્પ્રેસરની ક્ષમતાનો આધાર તેના બોર અને સ્ટ્રોક ઉપર આધારિત રહે છે. કોમ્પ્રેસરની જરૂરી કેપેસિટી મુજબ સિલિન્ડરની સંખ્યા 1 થી 16 જેટલી હોય છે. સિલિન્ડરની ગોઠવણી આધારિત કોમ્પ્રેસર આડું, ઊભું, ત્રાંસું, વી શેપમાં, રેડિયલ શેપમાં, ડબલ્યુ શેપમાં હોય છે. સિલિન્ડરની નીચેનો ભાગ ક્રેન્કકેસ હાઉસિંગથી ઓળખાય છે. જે પ્રમાણે આપણે અત્યારે વાત કરી સિલિન્ડર બ્લોક, આ સિલિન્ડર બ્લોક આખો આ પિસ્ટન, જે પ્રમાણે અત્યારે આપણે જોયું કે પિસ્ટન સિલિન્ડર બ્લોકમાં રેસિપ્રોકેટિંગ થાય છે, તો એ નીચેની સાઈડ પર આવે છે. જ્યારે એ નીચેની સાઈડ પર આવે છે, જ્યારે એ નીચેની સાઈડ પર પિસ્ટન આવે છે, ત્યારે અહીંયાથી સક્શન વાલ્વ ખુલે છે અને ગેસ અંદરની તરફ આવે છે અને ફરીથી જે ઉપરની તરફ જાય છે, ત્યારે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર વાળો ગેસ ડિસ્ચાર્જ વાલ્વ દ્વારા બહાર આવે છે. અંદર જે પ્રમાણે વાત કરી કે જ્યારે સક્શન દ્વારા ગેસ નીચેની તરફ આવે છે ત્યારે ડિસ્ચાર્જ વાલ્વ બંધ હોય છે, પરંતુ જ્યારે પિસ્ટન આગળ આપણે વિડીયોમાં પણ જોઈશું, પિસ્ટન ઉપરની તરફ જ્યારે આવે છે ત્યારે જ ડિસ્ચાર્જ વાલ્વ ખુલે છે. પિસ્ટન એની સાથે આ કનેક્ટિંગ રોડ જોઈન્ટ કરેલો હોય છે. આ પિસ્ટન રિંગ છે અને અહીંયાથી એ ડિસ્ચાર્જ લાઇન દ્વારા ગેસ કન્ડેન્સરમાં જાય છે. ચોથો અગત્યનો ભાગ પિસ્ટન એસેમ્બલી. દરેક રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરમાં અગત્યનો ભાગ પિસ્ટન એસેમ્બલી છે. તે સિલિન્ડરની અંદર ઉપર નીચે ગતિ કરે છે. જે મેં અત્યારે તમને બતાવ્યું એ સિલિન્ડર બ્લોકમાં હોય છે. કઈ રીતના ગતિ કરે છે તે આપણે વિડીયોમાં પણ જોઈશું. પિસ્ટનને એલ્યુમિનિયમ અથવા હાઈ ગ્રેડ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. પિસ્ટનની ઉપરના ભાગે બે કોમ્પ્રેશનની રિંગના ગ્રૂવ બનાવેલા હોય છે. તેમાં કોમ્પ્રેસર રિંગ બેસે છે. તેની નીચે ઓઇલ રિંગ ગ્રૂવ બનાવેલો હોય છે. તેમાં ઓઇલ રિંગ બેસે છે. કોમ્પ્રેશન રિંગ એ સિલિન્ડરની દિવાલ સાથે પિસ્ટનને સીલ કરવાનું કામ કરે છે, જેથી કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન કોમ્પ્રેશન લીકેજ થતું નથી અને રેફ્રિજરન્ટને વેપર ઉપર સારું કોમ્પ્રેશન મળે છે. તેમજ ઓઇલ
રિંગ એ સિલિન્ડરની દિવાલ ઉપર યોગ્ય લુબ્રિકેશન થાય તે માટેનું છે. પિસ્ટનની નીચેના ભાગમાં એક આરપાર હોલ બનાવેલો હોય છે. તેને પિસ્ટન પિન હોલ કહે છે. તેમાં પિસ્ટન પિન લાગે છે. પિસ્ટન પિન પિસ્ટન અને કનેક્ટિંગ રોડને જોડે છે. પિસ્ટન પિન પોલી સ્ટીલની પાઇપ જેવી રચના ધરાવે છે. તેને રીડચ પિન પણ કહે છે. આ પિસ્ટન એસેમ્બલી જે આપણે સિલિન્ડર બ્લોકની અંદર જે પિસ્ટન બતાવ્યો હતો તે આ પિસ્ટન એની આ જે હોલ, આ નાનો હોલ, આ મોટો હોલ અહીંયા બનાવેલો છે. અહીં પિસ્ટન પિન આની અંદરથી એસેમ્બલ વિડીયોમાં આપણે જોઈશું. અને આ જે ભાગ છે એ ભાગને કનેક્ટિંગ રોડ કહીએ છીએ. હવે પછીનો ભાગ છે કનેક્ટિંગ રોડ. કનેક્ટિંગ રોડમાં એક છેડે નાનો હોલ હોય છે. તેને સ્મોલ એન્ડ કહે છે. જે આપણે ગયા ફિગરમાં જોઈએ એ પિસ્ટન સાથે કનેક્ટિંગ રોડ જોઈન્ટ હતો. હવે આપણે કનેક્ટિંગ રોડ કોને કહેવાય એના નાનો હોલ સ્મોલ એન્ડ એ નાનો હોલ હોય છે અને બીજો મોટો હોલ હોય છે એ આપણે જોઈએ. તેમાં પિસ્ટન પિન એ બુશ વડે લાગે છે. બુશ અને પિન વચ્ચે જરૂરી ક્લિયરન્સ આપવામાં આવે છે. કનેક્ટિંગ રોડનો બીજો છેડો બિગ એન્ડથી ઓળખાય છે. તે ક્રેન્ક શાફ્ટની ક્રેન્ક પિન સાથે જોડાય છે. તેમાં સ્પ્લિટ ટાઈપ બેરિંગ સેલ લાગે છે. સ્મોલ એન્ડ અને બિગ એન્ડ વચ્ચેના ભાગને બોડી અથવા શેન્ક કહે છે. બંને એન્ડની વચ્ચે બોડીમાંથી આરપાર એક હોલ આપવામાં આવે છે. તેને ઓઇલ હોલ કહે છે, જે બિગ એન્ડથી સ્મોલ એન્ડ સુધી ઓઇલને પહોંચાડે છે. કનેક્ટિંગ રોડની એક્ઝેક્ટ ફિગર પિસ્ટન વગર, અહીંયા આગળ આપણે જે ફિગર જોઈ તેમાં અહીં આગળ પિસ્ટન હતો. હવે એને પિસ્ટન કાઢીને ફક્ત કનેક્ટિંગ રોડ તમે જોઈ રહેલો છો. આ સ્મોલ એન્ડ અને આ બિગ એન્ડ, આ મોટો હોલ, આ નાનો હોલ, જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી તે પ્રમાણે. મુખ્ય ભાગમાં બીજો એક ભાગ છે ક્રેન્કશાફ્ટ. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરમાં ક્રેન્કશાફ્ટ એ પિસ્ટનને ગતિ પહોંચાડે છે. ક્રેન્કશાફ્ટ એ ગોળાકાર ગતિનું પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશનમાં રૂપાંતર કરે છે. ક્રેન્કશાફ્ટ ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ક્રેન્કશાફ્ટને ઇલેક્ટ્રિક મોટર સાથે જોડેલ હોય છે. તેમાં બીજા છેડે ફ્લાયવ્હીલ આપવામાં આવે છે. ક્રેન્કશાફ્ટમાં બંને છેડા ઉપર ઓઇલ સીલ આપવામાં આવે છે. જે પ્રમાણે આપણે વાત કરી, એક તો પિસ્ટનની જોડે કનેક્ટિંગ રોડ અને કનેક્ટિંગ રોડનો જે બિગ એન્ડ હતો, મોટો હોલ, તેની જોડે ક્રેન્ક શાફ્ટ જોઈન્ટ કરેલો હોય છે. ક્રેન્ક શાફ્ટ સાથે મોટર જોઈન્ટ કરેલી હોય છે. મોટર ફરે, એની સાથે ક્રેન્ક શાફ્ટ ફરે, ક્રેન્ક શાફ્ટ સાથે કનેક્ટિંગ રોડ ફરે અને કનેક્ટિંગ રોડના કારણે પિસ્ટન સિલિન્ડરમાં ઉપર નીચે થાય છે અને રેફ્રિજરન્ટને લો રેફ્રિજરન્ટ ગેસને હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર ગેસમાં રૂપાંતર કરે છે, જે આપણે વિડીયોમાં પણ જોઈએ. પણ અત્યારે આપણે ક્રેન્કશાફ્ટ વિશે જોયું. હવે પછીનો મુખ્ય ટોપિક શાફ્ટ સીલ. ક્રેન્કશાફ્ટ બંને છેડેથી ક્રેન્ક કેસીસની અંદરના ભાગના ગેસના દબાણના કારણે ઓઇલ અને ગેસ લીક થતો અટકાવવા માટે શાફ્ટ સીલ આપવામાં આવે છે. ઘણી વખત સિસ્ટમ વાતાવરણના દબાણ કરતાં ઓછા દબાણે કાર્ય કરતી હોય
ત્યારે બહારની હવા અંદર તરફ દાખલ થતી રોકે છે. આ સીલનું કામ છે. શાફ્ટ સીલ આ ટાઈપની સીલ હોય છે જે ઓઇલ છે કે બહારની હવા આવતી એને આપણે રોકી શકીએ આ સીલના કારણે. શાફ્ટ સીલમાં જે સીલિંગ એરિયા હોય છે તે સ્થાયી હોય છે અને મૂવેબલ ભાગ હોય છે. તે શાફ્ટ સીલ સાથે રોટેટિંગ રહે છે. શાફ્ટ સીલ 3 પ્રકારના હોય છે. એક તો બેલોસ ટાઈપ શાફ્ટ સીલ, બીજું ડાયાફ્રામ ટાઈપ સીલ અને ત્રીજું રોટરી શાફ્ટ સીલ. આ અલગ અલગ પ્રકારની શાફ્ટ સીલ હોય છે. તો હવે આપણે બેલોસ ટાઈપ શાફ્ટ સીલ વિશે જોઈશું. આ પ્રકારનું સીલ શાફ્ટ સાથે હાર્ડન સીલ રિંગની જેમ કાર્ય કરે છે. સ્ટીલ રિંગ અને શાફ્ટની વચ્ચે સિન્થેટિક રબરનું રિંગનું સીલ હોય છે. આ સીલમાં સીલ નોઝ નરમ બ્રોન્ઝની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે. તેમાં લુબ્રિકેટિંગ ઓઇલ બંને સપાટીઓ વચ્ચે સીલ બનાવે છે. બંને સપાટી ઉપર જરૂરી દબાણ સ્પ્રિંગ દ્વારા મળી રહે છે. સ્પ્રિંગ પ્રેશર એ થ્રસ્ટની વિરુદ્ધ બાજુએ સ્ટીલ બોલ વડે અને શાફ્ટના છેડા વડે મળે છે. ફ્લેક્સિબલ બેલોઝ એ સ્ટીલ નોઝને શાફ્ટ ઉપર જરૂરી બદલાવ મુજબ ખસેડે છે. ગાસ્કેટ એ આઉટસાઇડ રિંગ નીચે ફરે છે. બીજી આપણે શાફ્ટ સીલ જોઈ કે ડાયાફ્રામ ટાઈપ સીલ, એના વિશે આપણે જોઈએ. તો આ પ્રકારમાં બેલોઝની જગ્યાએ ડાયાફ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના શાફ્ટના બીજા છેડે થ્રેડ સ્પ્રિંગ મૂકવામાં આવેલ છે. તે બેલોઝ સીલ કરતાં ઓછી જગ્યા રોકે છે, પરંતુ તેમાં સારી ફ્લેક્સિબિલિટી મળતી નથી. ત્રીજું શાફ્ટ સીલ રોટરી શાફ્ટ સીલ. શાફ્ટની સાથે કોલર પણ ફરે છે. સ્પ્રિંગ તેને પાછી સ્ટેશનરી બ્રોન્ઝ નોઝ પીસ તરફ પકડેલ રાખે છે. તેથી આ સપાટીમાંથી ઓઇલ લીક થવાની શક્યતા રહેતી નથી. સ્પ્રિંગો સિન્થેટિક રબર કુશન ધરાવે છે, જે શાફ્ટ ઉપર જરૂરી દબાણ આપે છે અને શાફ્ટ ઉપરથી ઓઇલ લીકેજ થતું અટકાવે છે. 8મો અગત્યનો ભાગ જે મુખ્ય ભાગોની અંદર આપણે જોઈ રહેલા છે તે ઓઇલ પંપ અને ઓઇલ ફિલ્ટર. કોમ્પ્રેસરમાં આપેલ ઓઇલ પંપ એ ઓઇલને દબાણથી સર્ક્યુલેટ કરે છે. કોમ્પ્રેસરમાં ફરતા ભાગો આપણે જે અલગ અલગ ભાગ જોયા કે કનેક્ટિંગ રોડ, બેરિંગ, પિસ્ટન પિન અને બુશિંગ અને શાફ્ટ સીલમાં ઓઇલ પંપ એ લુબ્રિકેશન કરે છે. ક્રેન્ક કેસમાં બાજુની એક દિવાલ ઉપર ઓઇલ પંપ લગાવવામાં આવે છે. ઓઇલ ફિલ્ટર એ ઓઇલને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. કોમ્પ્રેસરના ઘસાયેલા ભાગોના ધાતુના રજકણોને ઓઇલમાંથી દૂર કરીને શુદ્ધ ઓઇલને સર્ક્યુલેટ થવા દે છે. ઓઇલ ફિલ્ટરને ઓઇલ પંપના આઉટલેટ અને ઓઇલ ગેલેરીની વચ્ચે લગાવવામાં આવે છે. હવે આપણે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરનું વર્કિંગ સિસ્ટમ, વર્કિંગ પ્રિન્સિપલ શું છે એના વિશે આપણે જોઈએ.
કોમ્પ્રેસરની ક્રેન્કશાફ્ટને મોટર સાથે સીધી અથવા ફ્લાયવ્હીલ પુલીને બેલ્ટ વડે મોટર સાથે જોડેલી હોય છે. ઇલેક્ટ્રિક મોટર મેં જે આગળ પણ વાત કરી જ્યારે આપણે ભાગો જોતા હતા ત્યારે કે ઇલેક્ટ્રિક મોટર ફરતા ક્રેન્કશાફ્ટ ફરે છે. ક્રેન્કશાફ્ટ ગોળાકાર ગતિમાં ફરે છે. ક્રેન્કશાફ્ટની સાથે કનેક્ટિંગ રોડ અને કનેક્ટિંગ રોડની સાથે પિસ્ટન જોડેલા હોય છે. આ એકબીજા સાથે કનેક્શન જોઈન્ટ કરેલા હોય છે, જેના કારણે પિસ્ટન સિલિન્ડરમાં ઉપર નીચે ગતિ કરે છે. સિલિન્ડરની ઉપરના ભાગે કોમ્પ્રેસર હેડમાં મેં સિલિન્ડર બ્લોકની જ્યારે આકૃતિ તમને બતાવી ત્યારે એમાં પણ સક્શન વાલ્વ અને ડિસ્ચાર્જ વાલ્વ બતાવ્યો હતો. આગળ આપણે વિડીયોમાં પણ જોઈશું. પણ સિલિન્ડરની ઉપરના ભાગે કોમ્પ્રેસર હેડમાં સક્શન વાલ્વ અને ડિસ્ચાર્જ વાલ્વ આપવામાં આવે છે. જ્યારે પિસ્ટન સિલિન્ડરની અંદર ઉપરથી નીચે આવે છે ત્યારે સક્શન રીડ ખુલે છે અને સક્શન લાઇન દ્વારા વેપર રેફ્રિજરન્ટ ઊંચા પ્રેશરવાળું સિલિન્ડરમાં પ્રવેશે છે. પિસ્ટન નીચેની ઉપર તરફ જતાં સક્શન વાલ્વ બંધ થાય છે અને ડિસ્ચાર્જ વાલ્વ ખુલે છે. તેથી કોમ્પ્રેસ થયેલ વેપર રેફ્રિજરન્ટ ઊંચા પ્રેશર અને ઊંચા તાપમાને કન્ડેન્સિંગ લાઇનમાં આગળ જાય છે. આમ દરેક સ્ટ્રોક વખતે રેફ્રિજરન્ટ ઉપર દબાણ વધતાં વેપર રેફ્રિજરન્ટ કન્ડેન્સર તરફ આગળ જાય છે અને દબાણપૂર્વક રેફ્રિજરેશન સિસ્ટમમાંથી પસાર થાય છે. હવે આપણે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર કઈ રીતે કામ કરે છે તેનો આપણે વિડીયો જોઈએ. અત્યારે જે વિડીયોની અંદર આપણે જોઈ રહેલા છે કે પિસ્ટન એની જોડે આ કનેક્ટિંગ રોડ, આ પિન, ક્રેન્કશાફ્ટ, કનેક્ટિંગ રોડ, રિસ્ટ પિન, જે પ્રમાણે આગળ આપણે વાત કરી તે પ્રમાણે આ પિસ્ટન એ કઈ રીતના વર્ક કરે છે તે આપણે જોઈએ. આ મલ્ટી સિલિન્ડર, અલગ 4 પ્રકારના સિલિન્ડર છે. આ ક્રેન્કશાફ્ટ છે. આપણે જે પ્રમાણે વાત કરી સક્શન વાલ્વ અને ડિસ્ચાર્જ વાલ્વ. હવે જ્યારે પિસ્ટન નીચેની તરફ જાય છે ત્યારે સક્શન વાલ્વ ખુલે છે અને ઉપરની તરફ જાય છે ત્યારે ડિસ્ચાર્જ વાલ્વ ખુલે છે. લો પ્રેશર, લો ટેમ્પરેચર ને હાઈ સાઈડમાં હાઈ પ્રેશર, હાઈ ટેમ્પરેચર. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ સક્શન લાઇન છે. અહીંયાથી જ્યારે ઇવેપરેટરમાંથી જે લાઇન આવે છે એ સક્શન લાઇન અને આ ડિસ્ચાર્જ લાઇન જે કન્ડેન્સરમાં જાય છે. વિડીયોની અંદર જોશો તો પિસ્ટન નીચેની તરફ જાય છે ત્યારે બંને વાલ્વ ક્લોઝ છે. હવે જ્યારે નીચેની સાઈડ આવશે અહીંયા પ્રેશર રિડ્યુસ થયું. હવે સક્શન વાલ્વ ઓપન થયો. લો પ્રેશર, લો ટેમ્પરેચરવાળો ગેસ અંદરની સાઈડ આવે છે. પિસ્ટન નીચેની તરફ, આ સિલિન્ડર બ્લોક પિસ્ટન નીચેની તરફ આવે છે. સક્શન વાલ્વ બંધ થઈ જાય છે. હવે જ્યારે પિસ્ટન ઉપરની તરફ જાય છે ત્યારે પ્રેશર વધે છે, કારણ કે સક્શન વાલ્વ હવે ખુલવાનો નથી, એ નીચેની સાઈડ પર છે. ત્યારે ડિસ્ચાર્જ વાલ્વ ઉપરની સાઈડ પર છે, એવું ડિસ્ચાર્જ વાલ્વ ખુલે છે. ડિસ્ચાર્જ વાલ્વ ખુલતાની સાથે અહીંયાથી હાઈ પ્રેશર, હાઈ ટેમ્પરેચરવાળો ગેસ, રેફ્રિજરન્ટ ગેસ એ કન્ડેન્સરમાં જાય છે. ફરીથી આ સિસ્ટમ પિસ્ટન નીચેની તરફ જાય છે. સક્શન વાલ્વ ઓપન થાય છે, સક્શન વાલ્વ બંધ થાય છે. આ રીતે આખી રેસિપ્રોકેટિંગ
સિસ્ટમ ઓપરેટ થાય છે. અને આ સાથે આજનું આપણું લેસન રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ. વંદે ગુજરાત.